હેલો મિત્રો, હું ડૉક્ટર મનોજ આંબલિયા. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક દર્દી જ્યારે ડૉક્ટરની પાસે આવે તો એમણે પોતાના રોગની માહિતી આપવામાં શું શું કાળજી લેવી જોઈએ. જનરલી મારો 28 વર્ષનો અનુભવ છે કે ઘણા દર્દીઓ ડૉક્ટરને બિનજરૂરી માહિતી આપી ડૉક્ટરનો સમય ઘણો બગાડતા હોય છે. બીજું કે ડૉક્ટર જે વિષયના હોય એની પાસે એક જ સરખા દર્દીઓ આખા દિવસમાં ઘણી બધી સંખ્યામાં આવતા હોય. ડૉક્ટરને બધા જ દર્દીઓ પાસેથી એક સરખી જ ફરિયાદો સાંભળવાની હોય અને મોટા ભાગે તમે 2-5 વાક્ય બોલો ત્યાં ડૉક્ટરને ખ્યાલ આવી જ જતો હોય કે તમને કયા પ્રકારની બીમારી હશે. છતાં ડૉક્ટરે અમુક જરૂરી પ્રશ્નો તો એને પૂછવા જ પડે, પણ ઘણા દર્દી તેના રોગની માહિતી આપવામાં ઘણો બધો બિનજરૂરી માહિતી આપતા હોય છે. જેમ કે ક્યારેક કોઈ ઝાડાનું પેશન્ટ આવે અને આપણે એને પૂછીએ કે ભાઈ શું થયું છે તને, તો એ લાંબી હિસ્ટ્રી ચાલુ કરશે કે હું 3 દિવસ પહેલાં બહારગામ ગયો હતો, હિલ સ્ટેશન ઉપર ગયો હતો, બસમાં બેસીને ગયો, ત્યાં ઉતર્યા, ત્યાં ફર્યા, હોટલમાં ખાધું, તડકો હતો, ઠંડી હતી, એવી લાંબી હિસ્ટ્રી કરી અને 5 મિનિટ પછી કહેશે કે મને ઝાડા થયા. હવે ડૉક્ટર એવું પૂછશે કે તને કેટલી વખત ઝાડા થયા, તો એમાં જે હકીકતમાં જવાબ આપવાનો છે સરખો, એમાં જવાબ નહીં આપે. એમાં એવું કહેશે કે ઘણી બધી વખત ઝાડા થયા. એટલે ડૉક્ટર બીજો પ્રશ્ન પૂછશે કે ઘણી બધી વખત ઝાડા થયા તો સંખ્યામાં કેટલી વખત થયા, તો ના સાહેબ, અડધી કલાકે જવું પડે છે. બરાબર છે, સવારના 7 વાગ્યાથી તું અત્યારે 10 વાગ્યા સુધીમાં આવ્યો છે, ત્યાં સુધીમાં તને ઝાડા કેટલી વાર થયા? ના સાહેબ, ઘણી બધી વખત થયા. પણ એ પેશન્ટ સંખ્યા તો બોલશે જ નહીં. હવે ડૉક્ટરને એક્યુરેટ સંખ્યાની જરૂર નથી, પણ અંદાજિત તમે એમ કહો કે 5 વખત થયા કે 10 વખત થયા, એ એવરેજ કહેવાનું હોય છે. એ જે મેઇન વસ્તુ કહેવાની હોય છે એ દર્દી જણાવતો નથી. ઘણી વખત દર્દી એવા પણ હોય છે કે જે થોડાક આમ કંજૂસ હોય અથવા તો એવી રીતે બીતા હોય કે ડૉક્ટરને કહીશું તો બિનજરૂરી દવા લખશે, એટલે દવાખાને આવી અને એકદમ આપણને કન્ફ્યુઝ કરે એવી હિસ્ટ્રી આપતા હોય. આપણે પૂછીએ કે ભાઈ તને શું થયું છે, તો એવું જણાવશે કે સાહેબ મને હાવ સામાન્ય તાવ આવ્યો છે. આપણે એમ કે ઠંડી જેવું લાગે? ના સાહેબ, ઠંડી નહીં લાગતી, પણ સામાન્ય ઠંડી લાગે છે. આપણે કંઈ ગળું બળે છે? ના બિલકુલ સાહેબ, કાંઈ થયું જ નથી સાહેબ, આ તો હું ખાલી તમારે થોડી તકલીફ થઈ છે ને એટલે દવા લેવા આવ્યો છું. એટલે પછી તમે જ્યારે દવા લખી લેશો ને અને એ પૈસા ચૂકવી દેશે ને પછી માહિતી આપશે કે સાહેબ મને હાથ પગ બહુ દુખે છે, એની દવા નાખી છે ને, મને ખાંસી આવે છે, તમે એની દવા નાખી છે ને. તો એ પ્રકારની જે હિસ્ટ્રી આપતા હોય છે ને, તો એવા દર્દીઓને મારી એક વિનંતી છે કે તમે જે ડૉક્ટર પાસે જશો એની ફી ફિક્સ હોય છે. બીજું કે તમે એમ કહો કે મને તાવ આવ્યો છે અને એકદમ થોડો તાવ આવ્યો છે, અથવા તો તમે જે હકીકતમાં રિયાલિટી છે એ કહેશો. ડૉક્ટરને દવા આપવામાં ઝાઝો ફેર પડતો નથી. તમે એમ કહો કે 102 ડિગ્રી તાવ છે અને તમે એમ કહો કે હાવ ઓછો તાવ છે, તો એ ડૉક્ટરને પેરાસિટામોલ જ આપવાની થાય. એન્ટિબાયોટિક બી જે ડૉક્ટર તમને પસંદ કરશે તે તમારા ઇન્ફેક્શનને અનુરૂપ કરશે, આપવી કે ના આપવી. તો એમાં તમારે હિસ્ટ્રી આપવામાં કંજૂસાઈ કરવાથી તમારી ફીમાં કે તમારે પૈસો કોઈ પણ બચવાનો નથી. ઉપરથી તમને અધૂરી દવા મળશે, અથવા તો ડૉક્ટર એવું સમજશે કે આ પેશન્ટને કોઈ તકલીફ જ નથી તો એન્ટિબાયોટિક લખશે પણ નહીં. તો કેવું થશે કે તમારા 2 દિવસ બગડશે, જરૂર હોય નહીં લખે તો 2 દિવસ બગડશે. એટલે મહેરબાની કરીને જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે જે ફરિયાદ છે એને સ્પષ્ટપણે જણાવો. ન તમે વધારે દવા લખશે એવી બીક રાખો અને ન પૈસા બચાવવાની ભાવના રાખો, કેમ કે ડૉક્ટર પાસે જે ડૉક્ટરની ફી હશે ને એમાં તમારો કોઈ ઝાઝો પૈસાના ખર્ચામાં વધઘટ નહીં થાય. બીજું કે દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે આગળના રોગોમાં જે એને ડાયાબિટીસની દવા ચાલતી હોય, થાઇરોઇડની ચાલતી હોય,
હાઈ બ્લડ પ્રેશરની ચાલતી હોય, એ દવાઓ લીધા વગર આવે. પછી આપણે એને પૂછીએ કે ભાઈ તમારે રેગ્યુલર કોઈ દવા ચાલે છે? એ દવા લેવા આપણી પાસે તાવ નહીં આવ્યું હોય, આપણે એને પૂછીએ કે તમારે કોઈ રેગ્યુલર દવા ચાલે છે? તો પેશન્ટ કે હા સાહેબ મારે રેગ્યુલર દવાઓ તો ચાલે છે. તો આપણે કહીએ સાથે લાયા છો? તો કે ના લાયો નથી. પછી મોબાઈલની અંદર ગેલેરીમાં 15 મિનિટ સુધી એનો જૂનો ડૉક્ટરનો કેસ જે ચાલતી હોય દવા, એ કેસ શોધી અને આપણને કેસ બતાવશે. હવે એ ડૉક્ટરના તો આપણને અક્ષર પણ ન ઉકલતા હોય કે આપણને ખ્યાલ પણ ના આવે કે જે આ દવા લખે છે એમાં કન્ટેન્ટ શું હશે. તો દરેક દર્દીને મારી વિનંતી છે કે જ્યારે તમારે જૂની દવા ચાલતી હોય, ઘણી વખત પેટના રોગોની ચાલતી હોય, હાડકાના રોગની ચાલતી હોય, કોઈ વાની ચાલતી હોય કે કોઈ ડાયાબિટીસ બીપી થાઇરોઇડની ચાલતી હોય, તો એ જે તમે દવા પીતા હો એનું એક એક પત્તું તમે સાથે લાવો, ડૉક્ટરને બતાવો કે મારે આ દવા ચાલે છે અને હવે મને આ તાવની ફરિયાદ છે તો તમે દવા આપો, કે જેથી કરીને જે ડૉક્ટર છે એને તમને જૂની દવા સાથે કોઈ મિસમેચ ન થાય એવી રીતે તમને દવા આપશે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખો. અને તમે ગેલેરીમાં 10-15 મિનિટ તમારી જૂની દવાના ફોટાને શોધવામાં બગાડો અને એવું દરેક પેશન્ટ કરે તો ડૉક્ટરને કેટલો કંટાળો આવે. બીજું કે તમે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવો. હવે એમાં મોટાભાગના ડૉક્ટરોના અક્ષર ઉકલતા નહીં હોતા, તો કેવી રીતે જજમેન્ટ લેવું કે આ દવા કયા તત્વથી બનેલી હશે? માટે તમે એક એક સ્ટ્રીપ સાથે લઈને આવો, ડૉક્ટરને કેટલું સરળ થઈ જાય. પછી જૂના રોગોની ફાઇલ હોય છે દર્દી પાસે. હવે એણે 10 વર્ષથી એક ફાઇલ બનાવી હોય, એમાં લગભગ 25-30 કાગળો હોય. હવે ડૉક્ટરને બતાવવા આવે ત્યારે 2-3 ફાઇલો આવી હોય ને એ ડૉક્ટરના હાથમાં ધરી દે કે લો સાહેબ જુઓ, હવે તમે જ્યારે ભણતા હતા ત્યારે તમને 10 પન્ના વાંચવાનું કહે તો તમને મજા આવતી હતી. તો હવે આ ડૉક્ટરને તમને એણે જે રોગની દવા આપવાની છે એના માટે 3 થી 4 ફાઇલો વાંચવાની આવે કે જે 10 વર્ષ જૂના રિપોર્ટ હોય. એમાં અમુક તો તમારે અત્યારે જે રોગ થયો હોય એને સંલગ્ન એ રિપોર્ટ જોવાની કોઈ જરૂર જ ના હોય. હવે એમાં ડૉક્ટરને કેવી રીતે મજા આવશે? એટલે તમને જ્યારે કોઈ બીમારી થાય છે ત્યારે તમારે જ્યારે કોઈ ડૉક્ટર પાસે જવાનું થાય અને ત્યારે તમારે વિચારવું પડે કે આમાં કયા જૂના રિપોર્ટ ડૉક્ટરને બતાવવા જરૂરી છે. તો એટલા જ રિપોર્ટ, એ 3 ફાઇલ હોય કે 5 ફાઇલ હોય, એમાંથી ઉપયોગી હોય એવા રિપોર્ટ તમારે લેવા પડે, અથવા તો એક કાગળમાં નોટ બનાવવી પડે કે 10 વર્ષ પહેલાં ટ્યુબરક્લોસિસ થયો હતો, એનો આટલા મહિનાનો કોર્સ લીધેલો છે, આટલા વર્ષ પહેલાં ડેન્ગ્યુ થયો હતો, એનો આટલો કોર્સ લીધેલો છે. એવું એક કાગળમાં નોટ બનાવી એક જ કાગળ ડૉક્ટરને આપવો પડે. ડૉક્ટરને કેટલી મજા આવે. પછી જે એ પાછળથી કંટાળ્યા વગર તમારા રોગને સંશોધિત કરવા, શોધવા માટે જે મહેનત કરશે ને એ યોગ્ય થશે. ડૉક્ટરની બધી એનર્જી 3 ફાઇલો જોવામાં વપરાઈ જાય, પછી તમે પાછા બીજા આડાઅવળા જવાબો આપો તો ડૉક્ટર કંટાળી અને જલ્દી નિદાન કરીને તમને દવા આપીને ધક્કો મારવાની જ ગણતરી રાખે. એટલા માટે આ એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખો. પછી ત્રીજું કે ડૉક્ટરને જ્યારે બતાવવા આવે ને ત્યારે શારદાબેન સિવિલ એમાંથી દવા ચાલતી હોય તો એ લોકોએ તો બધી 1 મહિનાની દવા આપી હોય તો અલગ અલગ ગોળીઓની 10-10 સ્ટ્રીપો હોય, 5 સ્ટ્રીપો હોય. હવે એને રિંગ મારીને અલગ કરી ના હોય અને કાગડાના માળાની જેમ એ સ્ટ્રીપોને કોથળામાંથી કાઢીને કે જોઈ લો સાહેબ આ મારે દવા ચાલે છે. હવે એટલી બધી સ્ટ્રીપોમાંથી અલગ અલગ એક સરખી દવા કાઢવાની, ટોટલ આ ભાઈને કેટલી દવા ચાલે છે જોવાનું, એ કેટલું અઘરું થાય. તો તમારે જે કંઈ દવા ચાલતી હોય એને એક એક પત્તું જ લાવો, આખો ખજાનો દવાખાનામાં લઈને ના આવો, જેથી કરીને ડૉક્ટરને ખ્યાલ આવે કે ભાઈ આને આ દર્દીને આટલી દવાઓ ચાલે છે અને મારે હવે એમાં એડજસ્ટ કરવા માટે કઈ દવા આપવી, જે અત્યારે એ રોગ લઈને આવ્યો છે એના માટે એડજસ્ટ કરવા માટે કઈ દવા આપવી, એ ડૉક્ટરને આરામથી ખબર પડે. ત્રીજી વસ્તુ કે જનરલી દર્દી જ્યારે આવે છે દવા લેવા માટે તો દવાને લઈ તો જાય છે બરાબર, પછી એને સમજાવવામાં પણ આવે છે કે આ દવા સવારે પીવી, આ બપોરે પીવી, આ રાત્રે અથવા સાંજે પીવી. પણ જનરલી દવાઓની વચ્ચે જે ગેપ રાખવાનો હોય કે 3 ટાઈમ દવા હોય
તો સવારમાં વહેલા તમે 7 વાગે પીધી હોય તો બપોરે તમે 1 કે 2 વાગે પીવો અને પછી રાત્રે 8 કે 9 વાગે પીવો તો એની 3 ડોઝની વચ્ચે અંતર જળવાય. દવાઓને 2 ટાઈમ કે 3 ટાઈમ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે અ, દવા પીધા પછી લોહીમાં જાય છે અને લોહીની અંદર એ કેટલા કલાક રહેશે એના આધારે નક્કી થાય કે ભાઈ આ દવાને તમે દિવસમાં 3 વાર આપો કે 2 વાર આપો. હવે જનરલી પેશન્ટ કેવું કરે છે કે રાતે 8 વાગે દવા પીધી હોય ને, પછી તાવ હોય તો બીજે દિવસે કામે ના ગયું હોય, 10 વાગ્યા સુધી સૂતું રહે, 11 વાગે સવારનો ડોઝ લે અને પછી બપોરનો ડોઝ છે ને એ પાછો 1 વાગ્યામાં લઈ લે. તો હવે 11 વાગે દવા પીધી હોય, બીજો ડોઝ 1 વાગે લે, તો એ 2 દવા વચ્ચે એકદમ ઓછો સમય રહ્યો, એટલે એનો મતલબ ઓવરડોઝ થયો. અને રાતે દવા પીધી હતી તમે, એને સવારમાં 7 વાગે જવી જોઈતી હતી, એની જગ્યાએ છેક 11 વાગે પીધી, તો એ ડોઝની અંદર ગેપ પડ્યો. એટલે કેવું થાય કે જે રાતની દવાની અસર તો સવારમાં જતી રહે, એટલે જે બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવવાનો હતો એ તો અટક્યો નહીં અને તમે સવારમાં ટૂંકા ગાળામાં દવા પી લીધી એટલે ઓવરડોઝ થયો. એટલે દરેક દર્દીને વિનંતી છે કે તમે રજા રાખો, એલાર્મ મૂકો, સવારની દવા 7 વાગ્યામાં હળવો નાસ્તો ફળ ખાઈને લઈ લો, પછી પાછા સૂઈ જાઓ ને, પછી નિરાતે 11 વાગે ઉઠો, બીજો ડોઝ બપોરે 1 વાગે લો ને. એટલે જે તમને દવા સમજાવવામાં આવે છે એને સમયને મહત્વ આપી ટાઈમ ટુ ટાઈમ પીવાનું રાખો તો દવાની અસર થાય. પછી જનરલી દર્દીના મગજમાં એવું હોય છે કે આપણને મટી જાય એટલે દવા બંધ કરી દેવાની. એટલે પેશન્ટને જ્યારે અમે એન્ટીબાયોટિક ચાલુ કરી હોય, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, કોઈ તાવ હોય, ઝાડા હોય કે એવી રીતે કોઈ ઇન્ફેક્શનના અંડરમાં આપણે જીવાણુ મારવા માટેની દવા ચાલુ કરી હોય, તો દર્દી 2 દિવસ કે 1 દિવસ પીવે એટલે એને સારું થઈ જાય એટલે દવાને અધૂરી છોડી દે. તો મિત્રો, તમે કાં તો જો થોડી તકલીફ હોય તો ઘરગથ્થુ ઉપચારથી મટી શકતું હોય તો જાતે મટાડવાની કોશિશ કરો, પણ એક વખત ડૉક્ટર પાસે આવો અને જો એન્ટીબાયોટિક ચાલુ થાય તો તમને ભલે 1 જ દિવસમાં તાવ જતો રહ્યો કે 1 જ દિવસમાં રોગમાં સારું લાગ્યું, છતાં ડૉક્ટર તમને સમજાવે એ રીતે એનો કોર્સ પૂરો કરવો જરૂરી છે. નહીંતર જે બચેલા જીવાણુ હોય એ પાછા ટૂંકા ગાળામાં એટલે અઠવાડિયામાં 15 દિવસમાં પાછો તમને રોગ પેદા કરે અને કેવું થાય કે અધૂરી દવા છોડી હોય ને બીજી વખત એ જ જીવાણુ દ્વારા રોગ રિપીટ થાય તો એવું બને કે એ જૂની દવા પાછી અસર પણ ન કરે, એટલે તમારે ધીમે ધીમે ભારે દવાઓ તરફ જવું પડે. એટલા માટે દવા લેવાનું પસંદ કરો એટલે એને ફરજિયાત તમે કોર્સ પૂરો કરવાનો આગ્રહ રાખો. એટલે મિત્રો, આવી જો તમે કાળજી લેશો તો ડૉક્ટરને તમને તપાસવામાં મજા આવશે અને નિદાન પણ જલ્દી થશે અને તમને સારું રહેશે. બીજું, ડૉક્ટર પાસે આવ્યા પછી બિનજરૂરી એક પણ વાતચીત તમારે કરવાની નથી. તમારે જે તમને રોગ છે એને સંલગ્ન પૂરી માહિતી ડૉક્ટરને આપો, ડૉક્ટર પૂછે એના વ્યવસ્થિત જવાબ આપો, એમાંય ગોળ ગોળ જવાબ આપવાની જરૂર નથી. અને પછી દવા કેવી રીતે લેવી એ સમજવામાં પૂરું મગજ ધ્યાન આપો અને પાછું ક્યારે આવવાનું છે એ બરાબર સમજી લો કે જેથી કરીને તમને જે રીતે મટાડવાનું છે એ સમય દરમિયાન તમને જલ્દી સારું થઈ જાય. અસ્તુ.